नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मंगलम कुंकुमधारी उजेन्द्रमोसु मंगलम नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय सर्वाणा विभाव निदातार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। આજે હવે આપણે નવો અધિકાર શરૂ કરી રહ્યા છીએ। નવમો અધિકાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર। મોક્ષ અધિકાર પૂરો થયો અને હવે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર એ શરૂ કરીએ છીએ। અહીંયા અધિકારની શરૂઆતમાં જ પંડિતજી એક નાનું કાવ્ય કહે છે कि सर्व विशुद्ध सुज्ञानमय सदा आत्माराम परने करे न भोगवे जाने जपी तसु नाम। सर्व विशुद्ध सुज्ञानमय भगवान आत्मा एवो छे अने हमेशा एवो भगवान आत्मा छे सदा आत्माराम कि जे परने करे पण नहीं अने परने भोगवे पण नहीं। परने करे न भोगवे जाने जपी तसु नाम मात्र ए जाणवा वाळो छे। अहींया अधिकारनी शरूआतमां कहे छे के प्रथम टीकाकार आचार्यदेव कहे छे के हवे सर्व विशुद्ध ज्ञान प्रवेश करे छे अथ प्रविशति सर्व विशुद्ध ज्ञानम। मोक्ष तत्वनो स्वांग निकली गया पछी सर्व विशुद्ध ज्ञान प्रवेश करे छे। रंगभूमि में जीव अजीव कर्ता कर्म पुण्य पाप आश्रव संवर निद्रा बंध अने मोक्ष ए 8 स्वांग आव्या। તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા। હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રવેશ કરે છે। જ્ઞાન દ્વારા બધા સ્વાંગ ઓળખાઈ ગયા એટલે હવે એ 8 સ્વાંગના નૃત્ય પૂરા થયા। એ બધા સ્વાંગ ઓળખાઈ જતા એ રંગભૂમિમાંથી એક પછી એક આવ્યા અને નીકળી ગયા। ત્યારે હવે છેલ્લે સર્વ સાંગો દૂર થયા, સર્વ સાંગો ચાલ્યા ગયા, ઓળખાઈ ગયા એટલે અને એ ઓળખનારું જ્ઞાન હતું। એ સર્વ સાંગોને ઓળખનારું જ્ઞાન હતું। જ્ઞાન થતા એ બધા જ સ્વાંગ બધા જ વેશ ઓળખાઈ ગયા એટલે હવે સર્વ સાંગો દૂર થયા પછી एकाकार सर्व विशुद्ध ज्ञान प्रवेश करे छे। ये एकाकार छे, एक आकार छे। एक अनेक ज्ञेयो प्रमाणे अनेक ज्ञेयोना आकारे थतुं नथी एवुं एकाकार सर्व विशुद्ध ज्ञान प्रवेश करे छे। मात्र पोताना स्वना आकारे छे, ज्ञान आकारे ज छे, स्वरूपना आकारे ज छे एवुं ए सर्व विशुद्ध ज्ञान एनी अहींया वात करी छे। अने त्यां प्रथम ज मंगल रूपे ज्ञानपुंज आत्माना महिमानुं काव्य कहे छे। अमृतचंद्राचार्य भगवान मंगल रूपे आत्माना महिमानुं आ काव्य कहे छे। तो कलश 193 नीत्वा सम्यक प्रलयमखिलान् कर्तृ भोक्त्रादि भावान् दूरीभूत
પ્રતિપદમયમ બંધ મોક્ષ વૃત્તે શુદ્ધ શુદ્ધ સ્વરસ વિસરા પૂર્ણ પુણ્યાચલાર્થી ટંકોત્કેર્ણ પ્રકટ મહિમા સ્ફુર્જતી જ્ઞાન પુણ્ય. કળશ 193 અર્થમાં અહીંયા કહે છે કે અખિલાન કર્તૃ ભોક્તૃ આદિ ભાવાન સમ્યક પ્રલયમ નીત્વા, એટલે કે સમસ્ત કર્તા ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને, સમસ્ત કર્તા ભોક્તા આદિ ભાવોને બરાબર સમ્યક પ્રકારે નાશ પમાડીને પ્રતિપદમ એટલે પદે પદે અર્થાત કર્મના ક્ષયોક્ષમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં, દરેક પર્યાયે જે પર્યાયો થાય છે તે દરેક પર્યાય વખતે પર્યાય એટલે પદે પદે શું પદે પદે કરે છે તો કે બંધ મોક્ષ પ્રકૃતે દૂરીભૂત, બંધ મોક્ષની રચનાથી દૂર વર્તતો શુદ્ધ અર્થાત જે રાગાદિક મળ તેમજ આવરણ બંનેથી રહિત છે એવો શુદ્ધ રાગાદિક મળ વિનાનો અને શુદ્ધ એટલે કે કર્મના આવરણ વિનાનો, એમ શુદ્ધ બે વખત કહ્યું છે. શુદ્ધ એટલે કે બંધ મોક્ષની રચનાથી દૂર વર્તતો શુદ્ધ અર્થાત રાગાદિક મળ રહિત તેમજ શુદ્ધ એટલે કે આવરણ વિનાનો, એ બંનેથી રહિત એવો સ્વરસ વિસર આ પૂર્ણ અચલ અર્ચિ, જેનું પવિત્ર અચળ તેમજ નિજ રસના ફેલાવથી ભરપૂર છે એવો નિજ રસ, જ્ઞાન રસના, જ્ઞાન ચેતનારૂપી રસના એટલે નિજ રસના ફેલાવથી ભરપૂર છે એવો, જેનું પવિત્ર અચળ તેજ પ્રકાશ નિજ રસના એટલે કે જ્ઞાન રસના, જ્ઞાન ચેતનારૂપી રસના ફેલાવથી ભરપૂર છે એવો અને ટંકોત્કીર્ણ પ્રકટ મહિમા અયમ જ્ઞાનપુંજ સ્ફુર્જતિ, અને જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. શું કહ્યું કે સમસ્ત કર્તા ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને, હવે કર્તાપણાના ભાવ કે ભોક્તાપણાના ભાવ કે બીજા અન્ય ભાવ હવે રહ્યા નથી, એનો સંપૂર્ણપણે નાશ થયો છે, સમ્યક પ્રકારે નાશ થયો છે. એટલે કે હવે એ ફરીથી ઉત્પન્ન થવાના જ નથી. સમ્યક પ્રકારે નાશ થયો એનો અર્થ એ છે કે હવે એવો નાશ થયો છે કે ફરીને ઉત્પન્ન થશે જ નહીં. શું ફરીને ઉત્પન્ન નહીં થાય? આ કર્તા ભોક્તા રાગ દ્વેષના જે ભાવો, શુભાશુભ ભાવો, આ મિથ્યાત્વના ભાવો, આ બધા ભાવો હવે ફરીને ઉત્પન્ન થશે જ નહીં. પરમા ઇષ્ટ અનિષ્ટપણાના ભાવો, આ બધા ભાવો, સમસ્ત કયા છે ને, સમસ્ત કર્તા ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને, સમ્યક પ્રકારે એવી રીતે નાશ પમાડ્યો છે કે હવે એ ઉત્પન્ન જ નહીં થાય. સમ્યક પ્રકારે નાશ પમાડીને એનો બીજો અર્થ એવો છે કે આત્માનું લક્ષ્ય કરીને, સ્વરૂપનો આશ્રય કરીને એનો નાશ પમાડ્યો છે, એવો અર્થ ગુરુદેવે કર્યો છે. એમ નાશ પમાડીને પદે પદે અર્થાત કર્મના ક્ષયોક્ષમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં, પર્યાયે જે પર્યાય થાય તે ગમે તે પર્યાય થાય ત્યારે બંધ મોક્ષની રચનાથી દૂર વર્તતો
બંધ, કર્મના બંધ એ તેવી અવસ્થા અને એ બંધ રહિત મોક્ષની અવસ્થા, એ બેમાંથી એક પણ અવસ્થા રૂપ નથી. એનાથી એ જુદો છે એવો એ દૂર વર્તતો, બંધ મોક્ષની રચનાથી દૂર વર્તતો. જ્યારે એ અનેક પ્રકારની પર્યાયો થતી હતી એ વખતે બંધ થતા હતા, અને એ બંધનની પર્યાય છે તો પછી મોક્ષની પણ પર્યાય હોય, તો એવી બંધ અને મોક્ષની જે રચના એનાથી ભિન્ન, જુદો, એનાથી દૂર વર્તતો શુદ્ધ, અર્થાત રાગાદિક, રાગ દ્વેષ આદિ જે મળ એનાથી શુદ્ધ, એના રહિત, તેમજ ફરીથી પાછું શુદ્ધ કહ્યું છે એટલે કે આવરણ રહિત, આ કર્મના આવરણ એનાથી રહિત, ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ એના આવરણથી રહિત, એ બંનેથી રહિત એવો, જેનું પવિત્ર અચળ તેજ નિજ રસના ફેલાવથી ભરપૂર છે એવો, જેનું પવિત્ર અચળ ચળે નહીં તેવું તેજ, એનો પ્રકાશ એ નિજ રસના ફેલાવથી ભરપૂર છે એવો આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. અને એમાં એક વાત વધારે કહી કે અને જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો, જેનો મહિમા પ્રગટ છે, કેવો પ્રગટ છે? ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો આ જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે શુદ્ધ નયનો વિષય જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે, શુદ્ધ નયનો વિષય જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે કર્તા ભોગતાપણાના ભાવોથી રહિત છે. ભગવાન આત્મામાં એવા ભાવ નથી. કર્તા ભાવ, ભોગતા ભાવ એ ભગવાન આત્માને નથી. ભગવાન આત્માનો એ સ્વભાવ નથી. ભગવાન આત્મા એનાથી રહિત છે. એવો એ શુદ્ધનયનો વિષય જે જ્ઞાન સ્વરૂપ આત્મા, એની અહીંયા વાત કરે છે કે શુદ્ધ નયનો વિષય જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે કર્તા ભોગતાપણાના ભાવોથી રહિત છે, બંધ મોક્ષની રચનાથી રહિત છે. એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. બંધની પર્યાય અને મોક્ષની પર્યાય એ તો પર્યાય છે, એવી રચના એ એનું કાંઈ સ્વરૂપ નથી. બંધ પડવા અને મુક્ત થવું એવી કાંઈ એની રચનાઓ જે થાય એવું રચના કરવા વાળું એનું સ્વરૂપ નથી. એ તો પોતે એનાથી જુદો ભિન્ન છે. નવ તત્વની અંદર આ જીવ અજીવ પછી જે બાકી સાત જે કયા એ બધી પર્યાય છે. એ પર્યાયથી ભગવાન આત્મા ધ્રુવ જુદો છે, એ ક્યારેય બદલાતું નથી એવું એ તત્વ છે. એટલે બંધ મોક્ષની રચનાથી રહિત છે એમ જ્યારે કહ્યું ત્યારે એમાં બધા જ તત્વો આવી ગયા. એ સાથેની વાત આવી ગઈ. એનાથી રહિત છે, એને બંધ પણ નથી અને મુક્તિ પણ નથી. બંધ હોય તો મુક્તિનો સવાલ ઉત્પન્ન થાય ને, પણ જે બંધ વિનાનો છે એને પછી મુક્તિનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે? એટલે એમ બંધ મોક્ષની રચનાથી રહિત છે. એ મુક્ત સ્વરૂપ જ છે. બંધ હોય તો મોક્ષનો પ્રશ્ન ઉપસ્થિત થાય ને. એનું સ્વરૂપ એવું નથી. એ બંધ સ્વરૂપ નથી. બંધ જે છે એ તો પર્યાયમાં છે. ભગવાન આત્મામાં એ બંધ નથી કે મોક્ષ નથી. એમાં સંવર નથી કે નિર્જરા નથી. કોઈ તત્વ નથી. એનાથી જુદો ભગવાન આત્મા છે. અને આ કર્તા ભોગતાના ભાવ, શુભાશુભ ભાવ, એ બધાથી જુદો ભગવાન આત્મા છે. એની અહીંયા તો વાત કરે છે. જે શુદ્ધ નયનો વિષય જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે કર્તા ભોગતાપણાના ભાવોથી રહિત છે, બંધ મોક્ષની રચનાથી રહિત છે. અને આગળ કહે છે કે પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વ ભાવોથી રહિત છે, એટલે એ શુદ્ધ છે. પરદ્રવ્ય અને પરદ્રવ્યના લક્ષ્ય થતા જે રાગ દ્વેષના ભાવો એનાથી રહિત છે એટલે શુદ્ધ છે. અને કર્મબંધથી પણ તેથી રહિત છે. એમ એ શુદ્ધ છે. પોતાના સ્વરસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે. પોતાના નિજ રસના પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન
જ્યોતિ રૂપ છે, પ્રકાશ રૂપ છે, એટલે કે જ્ઞાન પ્રકાશ રૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. તો આપણે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ પણ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 9મો, પાના નંબર 6, કળશ 193, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. અહીંયા ગુરુદેવ કહે છે કે જોયું, ધર્મી પુરુષને અંતરદ્રષ્ટિ થતા અર્થાત પોતે અંદર ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્ય માત્ર વસ્તુ આત્મા છે એની દ્રષ્ટિ થતા, ધર્મી પુરુષને, જ્ઞાનીને, સમ્યક દ્રષ્ટિને અંતરદ્રષ્ટિ થતા એટલે કે પોતે અંદર ત્રિકાળી શુદ્ધ એક ચૈતન્ય માત્ર વસ્તુ આત્મા છે એનું લક્ષ થતા, એની દ્રષ્ટિ થતા એને પર્યાયમાં જે દયાદાન વ્રત ભક્તિ આદિનો રાગ છે એનું એને કરતાપણું નથી, ભોગતાપણું નથી. જ્યારે ધ્રુવ તરફ દ્રષ્ટિ થઈ છે અને જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે, તો પછીથી પર્યાયમાં દયાદાન વ્રત ભક્તિ આદિના શુભભાવ આવે, પણ એવા શુભભાવનું એને કરતાપણું નથી હોતું. અને એ જ રીતે એને એવા સંયોગો અને પદાર્થોની સમીપતા થાય, પરંતુ એનું ભોગતાપણું એને હોતું નથી. એણે કરતા ભોગતા આદિ ભાવોને સમ્યક પ્રકારે અર્થાત સ્વ સ્વરૂપના આશ્રયે નાશ પમાડી દીધા છે. સ્વ સ્વરૂપનો આશ્રય થયો એટલે હવે એને એમાં કરતાપણું અને ભોગતાપણું રહેતું નથી. પરનું કરવાપણું હવે એને કાંઈ લાગતું નથી. એને સ્વરૂપનો આશ્રય લીધો છે. પોતાના શુદ્ધ નિજ સ્વરૂપનો આશ્રય લેતા હવે એ કરતાપણું અને ભોગતાપણું નાશ પામ્યા છે. આવો અંતર અવલંબનનો વિતરાગનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. આ સિવાય બહારની ક્રિયાઓ બધી થોથા છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે ને કે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાંઈ ન બાહ્ય શાહશે. એટલે ગુરુદેવ પણ એમ જ કહે છે કે આ સિવાય બહારની બધી ક્રિયાઓ છે તે બધી નિરર્થક છે. આ જ એક સ્વના આશ્રયે પ્રગટ થતો આવો વિતરાગનો માર્ગ છે. આગળ કહે છે કે સમસ્ત કરતા ભોગતા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને પ્રતિપદમ એટલે કે પદે પદે અર્થાત કર્મના ક્ષયોક્ષમથી થતા દરેક પર્યાયમાં બંધ મોક્ષની રચનાથી દૂર વર્તતો. પદે પદે એટલે કર્મના ક્ષયોક્ષમથી થતા દરેક પર્યાયમાં, પર્યાય એક પછી એક થયા છે ને, એ પર્યાયો બદલાયા કરે છે ને, મનુષ્યની પર્યાય ને દેવની પર્યાય ને બધી પર્યાયો થાય છે ને, તો એવી ગમે તે પર્યાય થતી હોય ત્યારે દરેક વખતે એ પર્યાય કર્મના ક્ષયોક્ષમથી થતા દરેક પર્યાયમાં બંધ મોક્ષની રચનાથી દૂર વર્તતો ભગવાન આત્મા એ દરેક પર્યાય વખતે બંધ અને મોક્ષ એટલે કે બંધની રચના જે થાય છે, નિજરા વગેરે જે થાય છે એ બધાથી જુદો છે. એને બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. બંધ મોક્ષની રચનાથી દૂર વર્તતો શુદ્ધ અર્થાત રાગાદિક મળ તેમજ આવરણ બંનેથી રહિત છે એવો, જેનું પવિત્ર અચળ તેજ નિજ રસના એટલે કે જ્ઞાન રસના, જ્ઞાન ચેતનારૂપી રસના ફેલાવથી ભરપૂર છે એવો, અને જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો આ
જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. હવે આ વાતને અહીંયા ગુરુદેવ સમજાવતા કહે છે કે આ ચૈતન્ય માત્ર વસ્તુ અંદર છે તે કેવી છે? તો કહે છે કે પદે પદે અર્થાત પ્રત્યેક પર્યાયે બંધ મોક્ષની રચનાથી રહિત છે. પદે પદે એટલે પર્યાયે પર્યાયે એ બંધ મોક્ષની રચનાથી રહિત છે, એનાથી સહિત નથી. બંધ મોક્ષની રચના એ ભગવાન આત્મામાં સંભવતી નથી. ભગવાન આત્મા એ કરતો નથી. અંદર જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વરૂપ છે તે બંધ મોક્ષની રચનાથી દૂર વર્તે છે. એટલે શું કે રાગનું જે બંધન પર્યાયમાં છે તે બંધથી અને રાગના અભાવ સ્વરૂપ જે અબંધ મોક્ષની દશા તે મોક્ષથી, એ બંને દશા, બંને પર્યાય છે ને, એ બંને દશાથી વસ્તુ એટલે ભગવાન આત્મા, એ દ્રવ્ય, ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય, એ ચૈતન્યમય અંદર ભિન્ન છે. એ બંને દશા, બંધની દશા અને મોક્ષની દશા, એ બંને દશાથી જે વસ્તુ શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનમય આનંદમય છે એ ભિન્ન છે, એ જુદી છે. એ બંને દશાની રચનાથી રહિત ભગવાન આત્મા છે. આગળ કહે છે મિથ્યાત્વનું પહેલું ગુણસ્થાન હો કે અયોગી કેવળનું 14મું ગુણસ્થાન હો. મિથ્યાત્વ પહેલું ગુણસ્થાન એ હોય કે પછી 14મું ગુણસ્થાન અયોગી કેવળીનું 14મું ગુણસ્થાન હો. નરક દશા હો કે તિર્યંચ દશા હો કે મનુષ્ય દશા હો કે દેવની દશા હો, કોઈ પણ પર્યાય હોય, એ પ્રત્યેક પર્યાયે એ દરેક પર્યાયે એ જ્યારે પર્યાયની રચનાથી રહિત વસ્તુ અંદર જે એકલા ચૈતન્યનું દળ છે તે સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ પર્યાયથી ભિન્ન છે. દરેક સમયે એ ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પર્યાયથી જુદો ભિન્ન છે. એ વખતે એ ગમે તે પર્યાયમાં હો, ગમે તે પર્યાય થતી હોય, પણ એ દરેક પર્યાય દરેક વખતે એ જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એ પર્યાયથી જુદો છે, પર્યાયથી ભિન્ન છે. એ મોક્ષની પર્યાય કે બંધની પર્યાય, સંવરની પર્યાય કે નિર્જરાની પર્યાય, એ બધાથી ભિન્ન એવો છે. કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે થતી નવી નવી પર્યાય કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે થાય છે. તો એવી એ પર્યાય કે પછી ગુણસ્થાનની પર્યાય કે પછી એકેન્દ્રિય આદિની પર્યાય, એકેન્દ્રિય દેન્દ્રિય એવી પર્યાય, એ સમસ્ત પર્યાયોથી અંદર વસ્તુ ચિદાનંદ ઘન છે તે ભિન્ન છે. જો ભગવાન આત્મા ત્રિકાળ નાયક એ શુદ્ધ દ્રવ્ય છે. 6 દ્રવ્ય ભગવાને જોયા, એમાં આ એક જ દ્રવ્ય એવું છે કે જે જ્ઞાન કરી શકે છે, જે જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં અનુભવમાં આવે છે અને જે પોતે જ્ઞાન સ્વરૂપ છે. બીજા 5 દ્રવ્ય પોતે જ્ઞાન કરી શકતા નથી, પોતે જ્ઞાન કરી શકતા નથી, એ જ્ઞાનમય નથી. એ જ્ઞેય તરીકે આ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને જણાય છે, પણ ભગવાન આત્મા તો પોતે પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે, એવો જ્ઞાન સ્વરૂપ છે. એટલે પેલા 5 દ્રવ્ય છે તે જ્ઞાન સ્વરૂપ નથી, એ જ્ઞાન કરી શકતા નથી. એટલે એ ગમે તે પર્યાયમાં જાય તો એનો એ જ્ઞાન સ્વભાવ છે એ કંઈ બદલાતો નથી. એ ત્રિકાળ જ્ઞાન સ્વભાવ તો એવો ને એવો જ રહેશે. એ એકેન્દ્રિયમાં હોય, બેન્દ્રિયમાં હોય કે પચેન્દ્રિયમાં હોય, સંઘની પચેન્દ્રિય થયો હોય, તિર્યંચ મનુષ્ય દેવ કે નરકની પર્યાયમાં હોય, અરે મનુષ્યની પર્યાયમાં હોય અને ધર્મ પામ્યો હોય અને 4થા 5મા ગુણસ્થાનની દશામાં હોય કે 6ઠે 7મે મુનિ હોય કે પછી એ કેવળ જ્ઞાન પ્રગટ કરીને 13મે ગુણસ્થાને હોય
કે અયોગી કેવળી એવું 14મા ગુણસ્થાનની પ્રાપ્તિ એને થઈ હોય એ દશામાં હોય તો પણ ગમે તે દશામાં હોય એ બધી પર્યાયો છે તો એ પર્યાયો છે એનાથી જુદો ભગવાન આત્મા છે. એટલે અહીંયા કહે છે કે એ કર્મના ક્ષયોક્ષમના નિમિત્તે થતી નવી નવી પર્યાય કે પછી ગુણસ્થાનની પર્યાય કે એકેન્દ્રિય આદિ પર્યાય તે સમસ્ત પર્યાયોથી અંદર વસ્તુ ચિદાનંદ ઘન છે તે ભિન્ન છે. આવી વાત છે. આગળ 7મા પાના ઉપર કહે છે કે આ દેહમાં રહેલો ભગવાન આત્મા દેહથી એટલે શરીરથી તો જુદો છે જ, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. ભગવાન આત્મા અને આ શરીર એ તો જુદા છે જ, એનાથી તો એ ભિન્ન છે જ. કર્મથી તો ભિન્ન છે, કર્મથી પણ એ ભિન્ન છે, કેમ કે કર્મ રહિત એ થાય છે અને કર્મના ઉદય થાય છે અને પછી ઉદય આવ્યા પછીથી એ ખરી જાય છે, નિદ્રા પણ થાય છે. એટલે એ કર્મથી તો ભિન્ન છે, પણ તેની એક સમયની દશામાં જે વિકારના હિંસા, જૂઠ, ચોરી, વિષય વાસના આદિ પાપના અથવા તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ પુણ્યના ભાવ થાય છે, એવા ભાવથી પણ ભગવાન આત્મા અંદર ભિન્ન છે. એ ભાવ પણ એના નથી. કેવો છે ભગવાન આત્મા? શરીરથી તો ભિન્ન છે, કર્મથી પણ ભિન્ન છે, પરંતુ એક સમયની એની પર્યાય કે જેમાં એને શુભ કે અશુભ ભાવ થાય છે એવા ભાવથી પણ એ ભિન્ન છે, એ પર્યાયથી પણ ભિન્ન છે. એવો આ ભગવાન આત્મા 14 ગુણસ્થાનથી વસ્તુ અંદર ત્રિકાળી ભિન્ન છે, એવો ભગવાન આત્મા છે. અને જૈન પરમેશ્વર ભગવાનના જ્ઞાનમાં એ એવો જ આવ્યો છે અને એ વાત દિવ્ય ધ્વનિમાં આવી છે. આગળ પેરેગ્રાફમાં કહે છે કે શુદ્ધ એમ કહ્યું છે ને, એટલે કે આત્મદ્રવ્ય ત્રિકાળી ધ્રુવ વસ્તુ અંદર રાગાદી મેલથી રહિત પરમ પવિત્ર નિરાવરણ શુદ્ધ છે, અત્યંત શુદ્ધ છે. સમ્યક દર્શન અર્થાત ધર્મની શરૂઆતનું પહેલું પગથિયું, ધર્મની પહેલી સીડી એવા સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય છે, સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી દ્રવ્ય છે તે રાગાદિક મળ તેમજ આવરણ એ બંનેથી ભિન્ન, એનાથી રહિત અત્યંત શુદ્ધ છે. એના વિનાનો અત્યંત શુદ્ધ છે. આ રાગાદિક અને આવરણ એ બંનેથી રહિત અત્યંત શુદ્ધ છે, એના વિનાનો અત્યંત શુદ્ધ છે. આવી વાત એને સમજવી પડશે પ્રભુ. જ્યાં સુધી આ વાત નહીં સમજે, પોતાના સ્વરૂપને નહીં સમજે, ત્યાં સુધી એને એનું પોતાનું મહાત્મ્ય નહીં આવે, અને પોતાનું મહાત્મ્ય નહીં આવે તો પછી પોતાના સ્વરૂપનો આશ્રય કરશે કેવી રીતે? મહાત્મ્ય આવ્યા વિના એ નિજ શુદ્ધ આત્મ સ્વરૂપનું લક્ષ્ય નહીં કરે. એટલે આ બધું જે વર્ણન જે આવી રહ્યું છે એ ભગવાન આત્માનું વર્ણન છે, અને એ દ્વારા એને અંતરમાં થઈ જાય કે આ કોઈ પર્યાય રૂપ હું નથી, અરે આ કોઈ ભાવ પણ મારા નથી, એનાથી તદ્દન ભિન્ન હું ભગવાન આત્મા છું. અને એટલે સુધી વાત કરી દીધી કે આ ગુણસ્થાનક વગેરે પણ કઈ મારી દશા નથી, એનાથી જુદો હું ભગવાન આત્મા છું. એનાથી જુદો એટલે પર્યાયથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ એક નાયક ભાવ હું છું. આગળ કહે છે ચોથા પેરેગ્રાફમાં કે અહીં કહે છે ભગવાન આત્મા જેનું પવિત્ર અચળ તેજ નિજ રસના ચૈતન્ય રસના ફેલાવથી ભરપૂર છે એવો, અને જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો છે. ભગવાન આત્મા કદીએ ચડે નહીં એવા અચળ એક શુદ્ધ જ્ઞાન પ્રકાશનો પુંજ છે. નિજ રસથી શુદ્ધ એક ચૈતન્ય રસથી ચિદાનંદ રસથી ભરપૂર ભરેલી શું અદ્ભુત આત્મવસ્તુ, શું એનો મહિમા,
અહીં કહે છે એનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે, અર્થાત સદા એક રૂપ પ્રગટ છે. આવો જેનો મહિમા સદા એક રૂપ પ્રગટ છે તે ભગવાન આત્મા સ્વાનુભવ ગમ્ય છે. એ અનુભવમાં સ્વને પોતાને જ અનુભવમાં આવે એવો છે. પોતાનો આત્મા પોતાને અનુભવમાં આવે એવો છે. એ સ્વયં સિદ્ધ છે. એ પોતાને અનુભવમાં આવે છે એમ જ એ પ્રગટ થાય છે, એટલે એમ એ સિદ્ધ થાય છે. અને બીજી રીતે કહીએ તો કે સ્વસંવેદ્ય છે. સ્વસંવેદ્ય એટલે સંવેદનમાં આવે એવો છે. એ આનંદ દ્વારા અનુભવમાં આવે એવો છે. સંવેદન કેવું છે? એ અતિન્દ્રિય આનંદનું સંવેદન છે. એવો એ ભગવાન આત્મા છે. આગળ 8મા પાના ઉપર કહે છે કે આ જ્ઞાનપુંજ પ્રભુ આત્મા પ્રગટ થાય છે, અર્થાત સ્વસંવેદનમાં જણાય છે, પોતાને અનુભવમાં આવે છે. સ્વસંવેદનમાં જણાય છે, એ અનુભવાય છે. એ ભગવાન આત્મા અનુભવમાં આવે છે. આનંદ રૂપે એ અનુભવાય છે, એટલે સ્વસંવેદનમાં જણાય છે. અને એ સંવેદનમાં જણાય છે તો કઈ એમાં એને ઇન્દ્રિયોની મદદની જરૂર નથી. એટલે એ અતિન્દ્રિય આનંદનું જેમાં વેદન થાય એવા સ્વસંવેદનમાં જ જણાય એવો ભગવાન આત્મા મહિમાવંત પદાર્થ છે. ઇન્દ્રિયોની મદદ વિના અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એ આનંદનું વેદન અતિન્દ્રિયપણે થાય એવા સ્વસંવેદનમાં જ જણાય એવો છે. સ્વસંવેદન સિવાય બીજી કોઈ રીતે ઇન્દ્રિયો દ્વારા જણાય એવો નથી. પાંચે ઇન્દ્રિયોના વિષયો અને છઠ્ઠું મન એનાથી જુદો ભગવાન આત્મા છે, એટલે એના દ્વારા એ જણાય એવો નથી. એના દ્વારા જણાય એવો નથી. પાંચે ઇન્દ્રિયોના વિષયો જુદા અને ભગવાન આત્મા એનાથી જુદો. એ પાંચ ઇન્દ્રિયના વિષયરૂપ ભગવાન આત્મા નથી. એ મનના વિષયરૂપ નથી, કેમ કે મન તો વિકલ્પ કરે છે, એટલે એ વિકલ્પરૂપ નથી. પ્રભુ ભગવાન આત્મા ઇન્દ્રિયોના વિષયરૂપ નથી કે વિકલ્પરૂપ પણ નથી. એ તો એનાથી ભિન્ન જુદો અતિન્દ્રિયપણે અનુભવમાં આવે એવો છે. અને અનુભવાય છે શું? તો કે અલૌકિક આનંદનું જેમાં વેદન હોય છે એવો અનુભવમાં આવે છે. એ પોતાને અનુભવમાં આવે એવો સ્વાનુભવ ગમ્ય છે. અને એવા ભગવાન આત્માનો અહીંયા મહિમા કર્યો છે અને કહે છે કે એ મહિમાવંત પદાર્થ છે. સ્વાનુભવ ગમ્ય એનો સ્વભાવ છે. એ મહિમાવંત પદાર્થ છે. એ શુદ્ધ છે, શુદ્ધ છે. રાગ દ્વેષ કસાય રહિત છે. એ કર્મના આવરણ રહિત છે. અને એ જ્ઞાન પુંજ છે, તેજનું પુંજ છે. એવો ભગવાન આત્મા એ પ્રગટ થયો છે. આગળ કહે છે બીજા પેરેગ્રાફમાં, પણ લોકો તો આ વાત સમજતા નથી અને વ્રત કરો ને તપ કરો ને દાન કરો ને ભક્તિ કરો ને એમ બહારની ધમાલમાં જ ધર્મ માનીને અટકી ગયા છે. ગુરુદેવ કરુણા કરીને સમજાવે છે કે ભાઈ એ બધો તો શુભ રાગ છે. એ સ્થૂળ રાગમાં અતિન્દ્રિય સૂક્ષ્મ ચૈતન્ય મહાપ્રભુ ક્યાં જણાય એમ છે. એ રાગમાં આ ભગવાન આત્મા જે સૂક્ષ્મ ચૈતન્ય મહાપ્રભુ છે એ જણાય એવો નથી. જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ આત્મા સ્થૂળ શુભ રાગના ભાવથી જણાય એવી વસ્તુ નથી. શુભ દ્વારા જણાય એવી એ ચીજ નથી. એ ચીજ છે એ કંઈક જુદી ચીજ છે. એ ચીજ એવી છે કે એ કાંઈ ઇન્દ્રિયો દ્વારા જણાય એવી ચીજ નથી. બીજા બધા ઇન્દ્રિયો દ્વારા ભલે જણાય, પણ પ્રભુ એને તમે ઇન્દ્રિય દ્વારા જાણવાનો પ્રયત્ન કરો તો એ એમાં ઇન્દ્રિયો દ્વારા જણાય, ઇન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન થાય એવો નથી. એને જેવો છે તેવો સમજીને પછી એનો અનુભવ કરવો રહ્યો. જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ આત્મા સ્થૂળ શુભ રાગના ભાવથી જણાય એવી વસ્તુ નથી.
છતાંય હજી એને એમ છે કે આ આત્મા આત્મા બધા કરો છો, પણ ક્યાં છે આત્મા બતાવો. આવો પ્રશ્ન કરે છે. એ મોટા મોટા ભણેલા પીએચડી એન્જિનિયર ડોક્ટરો હોય છે અને આવો પ્રશ્ન કરે છે, ક્યાં છે બતાવો આત્મા. અમે એમને એમ કહીએ છીએ કે તને નરી આંખે વિબ્રિયો કોલેરી દેખાય છે? કોલેરાનું જંતુ તને હલતું, એની પૂંછડી હોય છે પાછળ જે હલતી હોય છે, એ તને જણાય છે? નરી આંખે નથી દેખાતું. ત્યારે તો તું એમ કે છે કે ના, એ તો માઇક્રોસ્કોપ વગર ન જણાય. ત્યારે તો તું એમ કે છે. તેને અમે એમ કહીએ છીએ કે તું આ વાયરસ વિશે આટલી માથાકૂટ લઈને બેઠો છે, આખી વાયરોલોજી ભણ્યો મેડિકલની અંદર કેટલાય મહિના સુધી, અને આ બધા વાયરસથી ઉત્પન્ન થતા ડિઝીઝની બધી વાત કરે છે. તો બતાવ, વાયરસ બતાવ. ચાલ, મારે જોવું છું, તો બતાવ ક્યાં છે વાયરસ. તો એ કહેશે કે ના, એમ વાયરસ ન જણાય, નરી આંખે વાયરસ ન જણાય. ત્યાં તો એને અક્કલ ચાલે છે કે કોઈ પણ પદાર્થને જોવો જાણવો હોય તો એની કોઈક પદ્ધતિ હોય, એ સિવાય એ જણાય નહીં. અરે આંખથી કેટલું ઓછું જણાય આપણને. આપણે એમ કહીએ કે 50 માઇલ દૂરની વસ્તુ મને બરાબર દેખાવી જોઈએ, તો આપણે શું કહીએ? અરે ગાંડો થયો છે, 50 માઇલની વસ્તુ એમ ન જણાય. કદાચ ટેલિસ્કોપ લઈને જુએ તો વાત જુદી છે, પણ તોય અહીંયા હોય એવી તો નથી જ જણાતું. તો ત્યારે તો બધી એની બુદ્ધિ ચાલે છે. અને આત્માની વાત આવે ત્યારે એને એમ છે કે આત્મા બતાવો, ચલો. આવું મને જૈન કેટલા પોતાની જાતને જૈન કહેવડાવે છે, પોતે એમ કહે છે કે અમે પૂજા કરીએ છીએ, આ છે. એવા લોકો પણ મળ્યા છે, કહે છે કે તમે આ બધું કહો છો, પણ કોણે આત્મા જોયો? બતાવો, કોણે જોયો? અરે ભલા ભગવાન, તું જરાક તો વિચાર કર. જે ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, જે આનંદ દ્વારા અનુભવમાં આવે એવી જે ચીજ છે, એ તારી પોતાની વસ્તુ છે, સ્વાનુભવમાં આવે એવી વસ્તુ છે, એને તું આમ બોલે છે કે ક્યાં છે બતાવો? પ્રયત્ન કરે તો અનુભવમાં આવે એવો છે. સ્વાનુભવ ગમ્ય છે, સ્વાનુભવ ગમ્ય છે. અને એવો અનુભવ તો અનંત જીવોએ કર્યો છે. કઈ અમસ્તી વાત નથી, આ કોઈ કલ્પના નથી. એવો અનુભવ તો અનંત જીવોએ કર્યો છે. એમણે પોતાના જ્ઞાન આનંદ સ્વભાવી પ્રભુ આત્માને અનુભવ્યો છે. એ કઈ સ્થૂળ પદાર્થ દ્વારા જણાય કે સ્થૂળ શુભ રાગના ભાવથી જણાય એવી વસ્તુ નથી. રાગ તો શું, 14 ગુણસ્થાન આદિના પર્યાય ભેદથી પણ ભિન્ન એવો ભગવાન આત્મા એક સ્વાનુભવમાં એટલે સ્વસંવેદનમાં જ પ્રગટ થાય એવો એનો સ્વભાવ છે. એટલે એ રીતે જ એને અનુભવી શકાય, બીજી કોઈ રીત નથી. આ ગુણસ્થાન આદિની વાત કરીને કે 14 ગુણસ્થાન આદિના પર્યાય ભેદથી પણ ભિન્ન ભગવાન આત્મા છે, એમ જયારે કહ્યું તો કોઈને પ્રશ્ન થયો કે તો હા, પણ ગુણસ્થાન આદિ પર્યાય ક્યાં ગઈ? કેમ કે એ પર્યાય તો તમે એમ કહો છો ગુણસ્થાન, એ તો બધી છે તો જીવની ને. પર્યાય તો જીવની છે ને. આ ગુણસ્થાન આપણે જે કહીએ ચોથું ગુણસ્થાન જે સમ્યક તો પ્રગટ થયું, તો એવી એ પર્યાય થઈ, તો એ તો જીવની થઈ ને. તો એ બધા ગુણસ્થાન આદિ જે પર્યાય ભેદ છે એ બધા, તો એ ક્યાં ગઈ? એ પર્યાય ગુણસ્થાન આદિ પર્યાય ગઈ ક્યાં? તમે ના પાડો છો કે ભગવાન આત્મા એનાથી જુદો છે. તો ગુરુદેવનું સમાધાન આપતા કહે છે કે પર્યાય ક્યાંય ગઈ નથી. પર્યાય પર્યાયમાં રહી છે. પર્યાય પર્યાયમાં રહી છે. અહીં તો શુદ્ધ ચૈતન્ય માત્ર વસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય એ પોતે પ્રભુ એ કેવો છે એ અહીંયા બતાવવું છે. પોતે ધ્રુવ દ્રવ્ય પોતે કેવો છે તે બતાવવું છે. તેથી કહીએ છીએ કે ભાઈ આ બધી જે પર્યાય છે એમાં પછી જે શરીર મળ્યું હોય, પુરુષનું મળ્યું હોય કે સ્ત્રીનું મળ્યું હોય કે ઢોરનું શરીર મળ્યું હોય કે નારકીનું કે દેવનું, ગમે તે જે કંઈ શરીર મળ્યા હોય તે શરીર એ બધા જે છે એ તો જળ છે. અને એ શરીર મળ્યા છે ત્યારે એની જે પર્યાય છે એ પર્યાયથી પણ એ જુદો ભગવાન આત્મા છે. અને ભગવાન આત્મા 3 લોકનો નાથ તો અંદર એનાથી ભિન્નપણે બિરાજી રહ્યો છે. શરીર શરીરમાં રહેવું, શરીર છે તે શરીરમાં રહેવું, અને વર્તમાનમાં એની મનુષ્યની પર્યાય છે એ પર્યાયથી પણ એ જુદો છે. એ પર્યાય મનુષ્યની પર્યાય એ પણ એની નથી. મનુષ્યનું શરીર તો નથી એનું, શરીર તો શરીરમાં રહેવું, પણ એ શરીર જે મળ્યું છે એ એની પર્યાયને અનુરૂપ મળ્યું છે. એની પર્યાય
જેવી થઈ છે, મનુષ્યની થઈ છે, તો એને અનુરૂપ મનુષ્યનું શરીર મળ્યું છે. તો એ શરીર તો જુદું, પણ એમ અહીંયા તો કહેવું છે કે એ પર્યાયથી પણ જુદો ભગવાન આત્મા છે. એ અંદરમાં વિરાજી રહ્યો છે એ જુદો છે, એનાથી ભિન્નપણે વિરાજી રહ્યો છે. કેમ કે આ પર્યાય છે એ કંઈ શાશ્વત નથી. આ મનુષ્યની પર્યાય તો કેટલો વખત, એના તો વર્ષો પૂરા થવા આવ્યા. હવે એ પર્યાય પૂરી થશે અને પછી જો ધર્મ નહીં કરે તો એ ક્યાંય તિર્યંચમાં કે નારકીમાં ચાલ્યો જશે. વાણિયાનો દીકરો છે તો એવા પાપ નહીં કર્યા હોય એટલે નારકીમાં તો નહીં જાય, પણ તિર્યંચમાં જરૂર જશે. એટલે એની પર્યાય તિર્યંચની થશે તો પછી એને અનુરૂપ તિર્યંચનું શરીર પણ મળશે. પણ એ બધાથી જુદો છે એ ભગવાન આત્મા. કેમ કે જો એ પર્યાય રૂપ હોત તો એ પર્યાયને સાથે લઈને જાત. જો એ મનુષ્યની પર્યાય એ એનું સ્વરૂપ હોત તો એ પર્યાયને એ સાથે લેતો જાત ને, પણ એવું તો બનતું નથી. મનુષ્યમાંથી એ તિર્યંચમાં જાય છે બીજી પર્યાય. એટલે પેલી પર્યાય તો ગઈ, મનુષ્યની તો ગઈ અને તિર્યંચમાં ગયો કે દેવમાં ગયો, તો પેલી પર્યાય તો ગઈ, ચાલી ગઈ. એટલે એનો અર્થ જ એ થાય છે કે એ પર્યાય એની નથી, એ પર્યાયથી પોતે જુદો છે, ભિન્ન છે. આ મનુષ્યપણું એ મારું કોઈ સ્વરૂપ નથી. આજે મનુષ્યપણું છે ને કાલે મનુષ્યપણું નહીં હોય. શરીરની વાત નથી કરતા, શરીર તો શરીરમાં રહ્યું, પણ એ શરીરની સાથે અંદરમાં જે ભગવાન આત્મા રહ્યો છે એની અહીંયા તો વાત ચાલે છે ને. એ કેવો છે એનું અહીંયા તો વર્ણન કરી રહ્યા છે. એ પ્રગટ થયો છે એમ કહ્યું છે. મોક્ષ અધિકાર પૂરો થતા તો એની અહીંયા તો વાત લીધી છે. કહે છે કે અને ભગવાન ત્રણ લોકનો નાથ તો અંદર એનાથી ભિન્નપણે બિરાજી રહ્યો છે. શરીરમાં ભલે હો, પણ જ્ઞાન આનંદનો સમુદ્ર પ્રભુ આત્મા તો અંદર ભિન્ન જ છે. તેમ પર્યાયથી ભિન્ન ચૈતન્ય રસનો પુંજ પ્રભુ આત્મા અંદર ગુણસ્થાન આદિના ભેદોથી ભિન્ન છે, જુદો જ છે, અને તે સ્વાનુભવ વડે જ પ્રગટ થાય છે. આવી વાત છે. આગળ ભાવાર્થ પરના પ્રવચનમાંથી આપણે કેટલાક અંશ લઈએ. ભાવાર્થમાં બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. કહે છે કે શુદ્ધ નયનો વિષય જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે કર્તા ભોગતાપણાના ભાવોથી રહિત છે. એટલે કે કર્તાપણા અને ભોગતાપણાના ભાવો વિનાનો છે. એ ભાવ એમાં નથી. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા કે જે શુદ્ધ નયનો વિષય છે એમાં આ કર્તા ભોગતાપણાના ભાવ નથી. બંધ મોક્ષની રચનાથી પણ એ રહિત છે. એનો વિસ્તાર ગુરુદેવ અહીંયા કરે છે. કહે છે કે જો શું કીધું, શુદ્ધ નયનો વિષય જ્ઞાન સ્વરૂપી ત્રિકાળી શુદ્ધ આત્મદ્રવ્ય છે. શુદ્ધ આત્મદ્રવ્ય છે. ત્રિકાળી એટલે ત્રણેય કાળ રહેવા વાળો એ ભગવાન આત્મા શુદ્ધ આત્મદ્રવ્ય છે. આત્મદ્રવ્ય કેવું છે તો કે જેનો સ્વભાવ માત્ર જાણવું 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 એમ જાણવા પણ તેનો સ્વભાવ એવો એ જ્ઞાનનો પુંજ પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધનયનો વિષય છે. અને તે કહે છે કે કર્તા ભોગતાપણાના ભાવોથી રહિત છે. એને એવા ભાવ નથી. કર્તાપણાના ને ભોગતાપણાના ભાવ એને નથી. એટલે કે શરીર મન વાણી ઇત્યાદિ પરદ્રવ્યનું કરવું, આ વાણીને હું કરું કે આ શરીરના હું કાર્ય કરું કે બીજા અન્ય દ્રવ્યોના હું કાર્ય કરું, હું ખાઉં પીવું લખું વાંચું બોલું બેસું ઉઠું નાહું ધોઉં કોમ્પ્યુટર ચલાવું કાર ચલાવું, આમાંનું એક પણ કાર્ય એ કરતો નથી. એટલે એનો એ કરતા નથી. શરીરની ક્રિયા શરીરમાં થાય, મનની ક્રિયા મન દ્વારા થાય, વાણીની ક્રિયા વાણી દ્વારા થાય, અને એનો કરતા એ ભગવાન આત્મા નથી. મન અને વાણીનો કરતા ભગવાન આત્મા નથી. પરદ્રવ્યની તો વાત બરાબર સમજ્યા કે પરદ્રવ્યનો તો કરતા નથી, પણ અહીંયા તો કહે છે કે શરીર મન અને વાણી એનું કરવું કે એનું ભોગવવું પણ આત્માને નથી. એ શરીરને પણ ભોગવતો નથી, એ મન અને વાણીને પણ ભોગવતો નથી.
એવું આત્માને નથી. પણ એથી એ વિશેષ એની એક સમયની પર્યાયમાં જે ભાવ થયો, શુભ કે અશુભ ભાવ છે, જે વિકલ્પ રૂપે ઉઠે છે, એનો એ કરતા ભોગતા નથી. એની એક સમયની પર્યાયમાં જે દયા, દાન આદિ શુભ ભાવ અથવા તો હિંસા, જૂઠ, ચોરી આદિના અશુભ ભાવ, એમ શુભ કે અશુભ ભાવ એ વિકલ્પ ઉઠે છે, તો એ વિકલ્પનું કરવું અને ભોગવવું ભગવાન આત્માને નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ. અહીં એમ કહેવું છે કે શુદ્ધ આત્મદ્રવ્યમાં એવો કોઈ ગુણ નથી, એવો એનો કોઈ સ્વભાવ નથી કે જેથી તે રાગને કરે અને રાગને ભોગવે. ન તો એ રાગનો કરતા છે, ન તો એ દ્વેષનો કરતા છે, ન તો એ માયાનો કરતા છે, ન તો એ કપટનો કરતા છે. કોઈ કસાય ભાવનો પણ એ કરતા નથી. અને એવા રાગ દ્વેષને એ ભોગવવા વાળો પણ નથી. એવો એનો શુદ્ધ સ્વભાવ છે. સ્વભાવથી જ શુદ્ધ આત્મવસ્તુ કરતા ભોગતાપણાના ભાવોથી રહિત છે. આગળ અહીંયા પાના નંબર 9 પર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે વળી શુદ્ધ આત્મદ્રવ્ય ચિદાનંદ ઘન પ્રભુ બંધ મોક્ષની રચનાથી પણ રહિત છે. આ રાગ આદિ ભાવ જે બંધનું કારણ છે, એ બંધનું કારણ છે, એવા એ રાગથી તો જુદો છે, પણ એવા બંધથી પણ જુદો છે, એનાથી પણ રહિત છે, એના વિનાનો છે. જુદો છે અને એના વિનાનો છે. એ એનામાં નથી, એ એના રૂપે નથી. એટલે કહે છે કે આ રાગાદી ભાવ જે બંધ અને રાગાદીનો અભાવ, રાગાદીનો અભાવ થતા જે અબંધ દશા, જે મોક્ષની દશા, એ બંને દશા, બંને પર્યાયો બંધ અને મોક્ષની દશાઓથી રહિત છે. એ દશાઓની રચનાથી રહિત, અંદર ધ્રુવ એક રૂપ ભગવાન આત્મા છે. શુદ્ધ આત્મવસ્તુ ધ્રુવ 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 ત્રણેય કાળે એ ધ્રુવ આનંદ કંદ પ્રભુ બંધ મોક્ષની રચનાથી રહિત છે. એને બંધ નથી, મોક્ષ નથી. એવો ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ માત્ર નાયક 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 છે. આગળ કહે છે કે રાગની બંધની રચના કરે એવો વસ્તુનો એટલે ચૈતન્ય પુંજ પ્રભુ આત્માનો સ્વભાવ જ નથી. રાગની એટલે બંધની રચના કરે એવો ભગવાન આત્માનો સ્વભાવ જ નથી. જો એવો સ્વભાવ હોત તો પછી સિદ્ધ ભગવાનને પણ બંધ થયા જ કરત, એમને પણ રાગ થયા કરત. પણ એમ થતું નથી. એટલે એ એનો સ્વભાવ નથી. જે સ્વભાવ ભાવે પરિણમી ગયા છે એવા સિદ્ધ ભગવાનને પણ રાગ થયા જ કરે અને પછી બંધ થયા કરે અને ભવના ભ્રમણ થાય. પણ એમ તો થતું નથી. એટલે એનો જે સ્વભાવ છે એ રાગની રચના કરવા વાળો નથી. રાગને કારણે બંધ પડે તો બંધની રચના કરવા વાળો પણ નથી. એ રાગ અને બંધ એ એના સ્વભાવમાં નથી. હવે આવા પોતાના સ્વરૂપને જાણ્યા વિના પ્રભુ તું સમજ્યા વગર વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના રાગમાં એકાંતે રાચે સ્વરૂપને જાણ્યા વિના એકાંતે રાચે. સ્વરૂપને જાણી અને વ્રત, તપ, ભક્તિ તું કરે એ તો વાત બરાબર છે, એમ જ હોય, એવો જ ભાવ હોય. જે પોતે પોતાના સ્વરૂપને જાણે છે એને તો વ્રત, તપ, ભક્તિ બધા જે છે તે બરાબર એવો વ્યવહાર હોય. પણ તું આત્માના સ્વરૂપને જાણે જ નહીં અને માત્ર વ્રત, તપ, ભક્તિ કરે તો એ શુભભાવથી અને પુણ્યનો બંધ પડે. અને ન સમજો હોય એમાં અભિમાન કરતો હોય તો પાપનો બંધ પડે. પણ એથી કાંઈ મોક્ષની પ્રાપ્તિ થાય, મોક્ષની પ્રાપ્તિ થાય એમ બને નહીં. એટલે કહે છે ગુરુદેવ કે એમ તું એવા રાગમાં એકાંતે રાચે, પણ ભાઈ એ તો બધું રણમાં પોક મૂકવા જેવું છે. રણમાં પોક મૂકવા જેવું એટલે કે કોઈ એને સાંભળે નહીં. એ બધું વ્યર્થ જાય. રણમાં ગમે તેટલી બૂમો પાડીએ, પોક મૂકીએ, રડીએ, પણ કોઈ સાંભળવા વાળું હોય ને એ બધું નકામું જાય. આગળ કહે છે કે આત્માનો સ્વભાવ
પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વભાવોથી રહિત હોવાથી શુદ્ધ છે. કોઈ ભેળસેળ નથી. કોઈ પ્રકારે ક્યાંય ભેળસેળનો પ્રશ્ન જ છે નહીં. પરદ્રવ્યથી એ ભિન્ન છે અને પરદ્રવ્યના લક્ષ્ય થતા સર્વભાવોથી પણ એ ભિન્ન છે. એટલું જ નહીં, એનાથી રહિત છે. ભિન્ન છે અને એનાથી રહિત છે. જુદો છે, જુદો છે, જુદો છે એ વાત બરાબર, પણ એ અત્યારે તો હવે એનું પૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થયું છે ત્યારે એમ કહ્યું છે કે એવા પરદ્રવ્યથી અને પરદ્રવ્યના સર્વભાવોથી રહિત એવો એ ભગવાન આત્મા શુદ્ધ છે. પોતાના સ્વરસના પ્રવાહથી, નિજરસના પ્રવાહથી પુણ્ય દેદીપ્યમાન જ્યોતિરૂપ છે અને ટંકોત્કીર્ણ મહિમાવાળો છે. મહિમા પણ કેવો ટંકોત્કીર્ણ! એ મહિમાને કોઈ મિટાવી શકે નહીં, એ મહિમાને કોઈ ઢાંકી શકે નહીં. એ મહિમા એવો ટંકોત્કીર્ણ છે, એ જાય નહીં એનો મહિમા, એવો મહિમા. કે છે કે જોયું, શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ પરવસ્તુથી તો ભિન્ન છે, પણ પરવસ્તુના નિમિત્તથી થતા પુણ્ય પાપરૂપ જે શુભાશુભ ભાવ એનાથી અંદર આનંદનો નાથ ચૈતન્ય મૂર્તિ પ્રભુ જુદો છે, ભિન્ન છે અને તેથી તે શુદ્ધ છે. તેથી તે શુદ્ધ છે. આવો ભગવાન આત્મા અત્યંત શુદ્ધ પવિત્ર છે. વળી તે પોતાના સ્વરસના શુદ્ધ એક ચૈતન્ય રસના ધ્રુવ એક રૂપ પ્રવાહથી પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ છે. પૂર્ણ પ્રકાશિત એવી જ્યોતિરૂપ છે, જ્ઞાન જ્યોતિરૂપ છે. ગુરુદેવ કહે છે કે જુઓ, એક કળશમાં આચાર્ય દેવે કેટલું ભરી દીધું છે. કહે છે કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યની પૂર્ણ દેદીપ્યમાન જ્યોતિરૂપ નિજ રસથી, ચૈતન્ય રસથી ભરેલો ત્રિકાળી ધ્રુવ પ્રવાહ છે. આવો આત્મા ટંકોત્કીર્ણ સદાય એક રૂપ મહિમા વાળો છે. એના મહિમાની તો શું વાત કરવી. એ કોણ છે? પોતે છે. એટલે ગુરુદેવ કહે છે કે અરે પોતાની ચીજનો મહિમા શું છે એને જાણ્યા વિના આ જીવ અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. પોતાની ચીજને જાણતો નથી, એનો મહિમા એને ખબર નથી, એટલે આ વિચારો અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરે છે. એ પોતાને જાણે તો એને ભાન થાય કે પોતે કેવો છે, કોણ છે, પોતાનું સ્વરૂપ કેવું છે. એને ક્યારેય વિચાર કર્યો નથી. એટલે તો કૃપાળુ દેવે કહ્યું ને કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. આવો વિચાર આવવો જોઈએ. કોણ છું? આ બધું જે મારી આસપાસમાં દેખાય છે એ બધું એ મારું છે, મારામય છે કે મારાથી ભિન્ન છે, જુદું છે? એવું જેને સતત વિચાર અંતરમાં ઉગ્યો છે એ પોતે પોતાના સ્વરૂપને સ્પર્શે છે. ગુરુદેવ અહીંયા કહે છે કરુણા કરીને કે ભાઈ એને અનંતકાળથી સંસારમાં પરિભ્રમણ કર્યા છે. મનુષ્ય પણ એ અનંતવાર થયો, પણ પોતાની ચીજને જાણવાની દરકાર જ કરી નહીં. બીજું બધું જાણવામાં એ રોકાઈ રહ્યો, બહારમાં ને બહારમાં રોકાઈ રહ્યો, પણ પોતાની અમૂલ્ય ચીજને જાણવાનો એને પ્રયત્ન જ કર્યો નહીં. અરે ધર્મના નામે એણે વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયાઓ કરી, મોટા મંદિરો બંધાવ્યા, વરઘોડા કાઢ્યા, દાન આપ્યા, બધું કર્યું, હજારો લાખો લોકો ભેગા થાય એવા ગજરત કાઢ્યા, પણ એથી શું? એથી શું? એ તો બધી ક્રિયાઓ પરની, એ બધી ક્રિયાઓ પરની, એમાં એનું શું? એમાં એનું કાંઈ નહીં. એમાં એને દાન આપ્યા હોય, શુભ ભાવ કર્યા હોય, પૂજા ભક્તિ વિનયના ભાવ કર્યા હોય, અને એ વખતે એને રાગની મનતા હોય તો પુણ્યનો બંધ થાય. પણ એવા દાન આપ્યા હોય અને અભિમાન હોય તો પાપનો બંધ પડે. પણ એ શુભ ભાવ હોય અને પુણ્યનો બંધ પડે તો પણ એથી કાંઈ ધર્મ ન થાય. અહીં કહે છે કે આવા પુણ્યના ભાવથી પણ અંદર સચ્ચિદાનંદમય જ્ઞાનપુંજ પ્રભુ આત્મા ભિન્ન ચીજ છે અને તે સ્વાનુભવમાં પ્રગટ થાય છે.
મોટી વાત તો એ છે કે સ્વાનુભવમાં એ જણાય છે, અનુભવમાં આવે છે અને અનંત જીવોએ એવો અનુભવ કર્યો છે અને આ લખનાર છે, આ સમજાવનાર છે, એમણે પણ આવો જ અનુભવ કર્યો છે. આ કુમકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન અને એવા અનેક સંત મહાત્માઓ થયા, એમણે પણ એવો અનુભવ કર્યો છે અને આ સમજાવનાર ગુરુદેવ છે, એમણે પણ એવો જ અનુભવ કર્યો છે. એટલે કે સ્વાનુભવમાં એમને પ્રગટ થયો છે, પછી એ આપણને કહે છે, કોઈ અમસ્તા કહેતા નથી. એવો જ્ઞાનપુંજ આત્મા પ્રગટ થાય છે. એટલે કે આવો આત્મા જ્ઞાન પ્રકાશનો પુંજ પ્રભુ અંતર્કાર સ્વસંવેદનમાં જણાય છે. એ રાગ વડે જણાય એવો એનો સ્વભાવ નથી. તો હવે આ રીતે આજે આ કળશ 193 અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જય